ઈશ્વરના નામ સ્મરણમાં કેટલી તાકાત હોય છે એનો એક પ્રસંગ આજે કેવો છે. 80 વર્ષ પહેલાની વાત છે. ધ્રાંગધ્રા સ્ટેટ. સર અજીત સિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમનું રાજ તિલક ધ્રાંગધ્રાના રાજા તરીકે થયું. અજીત સિંહ હજી રાજા બન્યા છતાં પણ એમને રાજાનો પોશાક પહેર્યો નહોતો. અજીત સિંહ માત્ર મિલિટરીના જ કપડાં પહેરતા. સૌરાષ્ટ્રમાં ઘણા બધા રાજા રજવાડા થઈ ગયા, પણ એમાં અજીત સિંહ મોખરે ગણાય. સૌરાષ્ટ્રના નામધારી રાજાઓમાં રાજા તરીકે અજીત સિંહની હાંક પડતી. અજીત સિંહના દરેક વેણ રાજાઓ માથું હલાવી સ્વીકાર કરતા. હવે આવું જેનું નામ હોય તો એ રાજાની જેલ કેવી હોય, જેલનો કાયદો કેવો હોય. આવી જેની ધાક હોવા છતાં પણ ઈશ્વરના નામ સ્મરણમાં કેટલી તાકાત અને કેવી તાકાત હોય છે ને એનો આ જીવતો દાખલો છે. આવી અજીત સિંહની હાક અને આવી જેની જેલ, અને જેલમાં પોલીસની નોકરી કરતો એક માણસ જેમનું નામ દેશળ હતું. દેશળ અજીત સિંહની જેલમાં 3 રૂપિયાના પગારે નોકરી કરતા હતા. હવે 3 રૂપિયામાં ઘરનો વ્યવહાર અને ઘર ચલાવવાનું, એમાં ઈમાનદારીથી નોકરી કરવી. નોકરી કરતા સમય મળે તો હરિભજન કરવા માટે ચાલ્યું જવું. ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેશળ ભજનમાં ના હોય એવું બને નહીં. જેલ પર રાત્રિના નોકરી હોય અને ગામમાં ભજન હોય ને એટલે દેશળને શક ન વળે. ગમે તેમ કરીને ભજનમાં જાય. એવામાં એક દિવસ દેશળને જેલ પર રાત્રિના પહેરા માટે જવાનું થયું. દેશળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા. રસ્તા પર એમને ગામનો એક માણસ મળે છે અને દેશળને કહે છે કે દેશળ જય માતાજી. દેશળે પણ જય માતાજી કર્યા. માણસે કહ્યું કે દેશળ, આજે ગામના કુંભારવાળાના નાકે ભજન છે. દેશળ કહે છે કે મારાથી અવાશે તો જરૂર આવીશ, મારે જેલ પર પહેરો આપવા જવાનું છે. એટલું કહીને દેશળ જેલ પર પહોંચ્યા, પણ જેલ પર એમને શક વળતો નથી. એમનો જીવ તો પેલા માણસે આપેલા ભજનના આમંત્રણમાં હતો. ભજનમાં આરતી શરૂ થતાની સાથે દેશળને હૈયામાં શાંતિ નથી થતી. આમ તેમ ચાલવા લાગે છે. દેશળ સાથે નોકરી કરતા બીજા 5 પહેરેદારો સમજી ગયા અને દેશળને કહે છે કે દેશળ, ગામમાં ભજન લાગે છે. દેશળ કહે હા. સાથીઓ કહે દેશળ, તારે ભજનમાં જવું નથી? દેશળ કહે હું કેવી રીતે જઈ શકું, મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે. ભજનમાં જવાની ઈચ્છા તો થાય છે પણ પહેરો છોડીને ન જવાય. રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેશળના સાથીમાંથી એક માણસ કહે છે કે દેશળ, ભજનમાં જવાની ઈચ્છા હોય ને તો લાવ બધી ચાવીઓ, તારે જવું હોય તો તું જઈ આય, પણ પછી વહેલો આવી જાજે. પણ દેશળ કે મારા ગયા પછી તમે સંભાળી શકશો? અરે દેશળ, વિશ્વાસ નથી અમારા પર? દેશળ કહે વિશ્વાસ તો છે, તમે કહો છો તો હું ભજનમાં જઈ આવું. ત્યાં સુધી ધ્યાન આપો તો એક ચોહર કરીને આવી જઈશ. આ ચાવીઓ રાખો. એક સાથી કહે જવું હોય તો જા, પણ એક ચોહર કરીને આવતો રહેજે, મોડું કરતો નહીં. આ સર અજીત સિંહની જેલ છે, તને ખબર છે ને? 2 ભજન ગાઈને આવતો રહેજે. દેશળ સાથીઓને 2 ભજનનું કહીને જેલ પરથી નીકળી ગયા. રાત્રે 11 વાગે સીધા ભજનમાં જઈ રામસાગર હાથમાં લીધો. આંખોમાંથી આંસુઓ વહે છે. રામસાગર હાથમાં રાખી દેશળ ભજનમાં લીન બની જાય છે. દેશળ ભજનમાં એવા ખોવાયા કે સમયની ખબર રહી નહીં, અને ક્યારે 11 ના 12 અને 12 ના 2 ક્યારે થઈ ગયા તે દેશળને ખબર રહી નહીં. જેલ પર રાત્રિના 2 વાગ્યાના ડંકા પડતાની સાથે બાંગડદા બાંગડદા ધુમા બાંગડદા કરતા ઘોડાના ડાબલા સાંભળાયા. 20 એક સાથીદાર સાથે સર અજીતસિંહ જેલ પર આવ્યા. સર અજીતસિંહ જેલ પર આવતાની સાથે હાકલ કરી, જમાદાર. અંદરથી અવાજ આવ્યો, જી સરકાર. અજીતસિંહ કહે ખૈરિયત? દેશળ કહે હા બાપુ. અજીતસિંહ કહે બહાર આવો. દેશળ બહાર આવ્યા અને પહેરા ચોપડી આપી. અજીતસિંહે સહી કરી નાઇટ ડ્યુટીની. દેશળને પૂછ્યું બધું બરાબર છે? દેશળ, તને ભજનમાં બહુ જવાનો બહુ શોખ છે એવું મેં સાંભળ્યું છે. દેશળ કહે હા બાપુ. એટલું કહી અજીતસિંહ ઘોડાને પાછા વાળ્યા. હવે ઘોડાને લઈ હજી થોડા આગળ પહોંચ્યા ને ત્યાં ભજનનો અવાજ સંભળાય છે. અજીતસિંહ સાથે રહેલા એક ઘોડે સવારે અજીતસિંહને કહ્યું કે બાપુ, અવાજ ભગતનો છે, આ ભજન દેશળ ગાય છે. અજીતસિંહ કહે ભલા માણસ, હજી આપણે જેલ પરથી નીકળ્યા, દેશળ સાથે વાત કરી, એટલી વારમાં દેશળ ભજનમાં કેવી રીતે પહોંચી જાય? ઘોડે સવાર કે બાપુ, અમે તમને ઘણી વખત કહ્યું પણ આપ માનતા નથી. આ અવાજ ભગતનો જ છે, ભજન દેશળ ગાય છે. તમારે ખાતરી કરવી હોય તો ભજનમાં જઈને જોઈ આવો. અજીતસિંહ અને સાથે રહેલા ઘોડેસવારો કુંભારવાડા તરફ જઈને જુએ છે
કે દેશળ તો હાથમાં રામસાગર લઈ ભજન ગાઈ રહ્યા હતા. અજીતસિંહને ભજનમાં આવેલા જોઈ દેશળ રાજ સાહેબને ભજનમાં બેસવાનું કહે છે. અજીતસિંહ બેસવાની ના કહી ત્યાંથી નીકળી મહેલ પર જાય છે. આ બાજુ પરોઢીએ ભગત ઉતાવળા ચાલતા ચાલતા જેલ પર આવ્યા અને ભગત માણસોને પૂછે છે, ભાઈ કોઈ આવ્યું તો ન હતું ને? ભજનમાંથી આવતા મોડું થઈ ગયું. જેલ પર પહેરો આપતા સાથીઓમાંથી એક માણસ બોલ્યો, દેશળ આવી તો સીધને મજાક કરે છે. 2 વાગે રાજ સાહેબ આવ્યા હતા, તે ચોપડી આપી, ચોપડી સહી કરાવી. દેશળ કે મેં સહી કરાવી? ક્યાં મેં સહી કરાવી? સાથી કે લઈ લે ફાનસ. ચોપડી ખોલી ભગતને કે, જો આ રહી ધ્રાંગધ્રા રાજ સાહેબની સહી, અને આ બાજુ રાજ સાહેબના ઘોડાના, અને આ રહ્યા તારા પગલાના સગડ. દેશળ કહે, સારું કહેવાય, સગડ તો રહ્યા. ભગત જ્યાં સગડ હતા ત્યાં બેસીને ધરતીની ધૂળ હાથમાં લીધી અને પોતાના આખા શરીર પર ચોપડી. ઉભેલા સાથીઓમાંથી કોઈ એક ભગતને કહે કે આ શું કરે છે? ભગત કહે, ભલા માણસ, આ મારા સગડ ના હોય, આ સગડ તો મારા દ્વારિકાધીશના છે. આ સગડ તો અખિલ બ્રહ્માંડના અધિપતિના છે. હું તો તમને પહેરાની ચાવીઓ આપી ભજનમાં ગયો ત્યારથી અત્યારે જેલ પર આવું છું. મેં રાજા સાહેબને ચોપડી આપી નથી અને મેં સહી કરાવી નથી. સવાર પડ્યા ભગત સીધા ધ્રાંગધ્રા રાજ સાહેબ અજીતસિંહના મહેલ પર જાય છે. ભગતની આંખોમાંથી આંસુઓ વહે છે. દરબારના પહેરેદારને કહે, અંદર જઈને રાજ સાહેબને કહો કે દેશળ મળવા આવ્યો છે. અજીતસિંહ આવ્યા ને કહે કે કાં દેશળ, કઈ કામકાજ? દેશળ કહે, ના બાપુ, કઈ નહીં. અજીતસિંહ પૂછે, તો પછી અટાણે? દેશળ કહે, હા બાપુ, મારે નોકરી નથી કરવી. અજીતસિંહ કહે, અરે ગાંડા, બીજા ભલે ને ગમે તે બોલે, મેં તને ક્યારે કશું કહ્યું? આ તો મારે જેલ પર આવવું પડે, બાકી મને બધી ખબર છે. દેશળ કહે, બાપુ, તમારે મારો ખટકો રાખવો પડે, તમારે મારા માટે જેલ પર આવવું પડે, એના કરતા હું જ આ નોકરી છોડી દઉં તો? અજીતસિંહ કહે, પણ દેશળ, તારી નોકરી, તારું નામ, થોડો તો વિચાર કર. દેશળ કહે, બાપુ, તમારે તો મારા માટે ખાલી મહેલથી જેલ સુધીનો ધક્કો ખાવો પડે છે, પણ મારા પ્રભુને તો ઠેઠ દ્વારકાથી ધક્કો ખાવો પડે છે. અખિલ બ્રહ્માંડના માલિકને વૈકુંઠમાંથી આવવું પડે. આ એક પાપી પેટ માટે મારા ઠાકરને મારે શા માટે હેરાન કરવા જોઈએ? એટલું કહીને દેશળ ખાંડવી ધાર ઉપર રામસાગર લઈ બેસી ગયા હતા. આજની તારીખમાં ધ્રાંગધ્રામાં દેશળ ભગતની વાવ છે. આ વાર્તા કહેવાનો મતલબ કે નામ સ્મરણમાં કેટલી તાકાત છે. આપણે પણ પ્રભુનું નામ દિવસમાં કેટલી વખત લેતા હોઈશું? લઈએ પણ છીએ કે પોતાના જ જીવનમાં સતત વ્યસ્ત છીએ? અને પોતે લેતા હોઈશું તો કેટલા એવા આપણા મિત્રો વાલાઓ હશે ને કે જે નહીં દેતા હોય. તો ચાલો ને બધા સાથે આ વાર્તા આપણે શેર કરીએ અને એમને ઈશ્વરનું નામ સ્મરણ કરાવતા કરીએ. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં કહો. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.